જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગે ભોપાળું વાડિયું મૂર્તિ વેચીને ગુજરાન ચલાવતા ફેરિયાને અધધ 19,84,00,000 રૂપિયાની નોટિસ અપાઈ। ઇન્કમટેક્સની નોટિસથી માલેતુજાર લોકોને પણ પરસેવો આવી જાય છે, પરંતુ આવી જ કરોડોની નોટિસ કોઈ ગરીબ વ્યક્તિને આવે તો તેની હાલત કેવી થાય? આવી ઘટના ખેડાના ડાકોરમાં સામે આવી, જ્યાં ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની મૂર્તિ વેચી ગુજરાન ચલાવતા ચિરાગ ભૈયા નામના વ્યક્તિને નોટિસ આવી। ચિરાગ ભૈયાને આ નોટિસમાં સ્ટાર ઇન્ફોટેક નામની કંપનીના માલિક તરીકે દર્શાવી 2021-22 માટે 11,86,00,000 અને 22-23 માટે 7,98,00,000ની નોટિસ બજાવવામાં આવી। ત્યારે તેમના નામે ખોટી પેઢી ચલાવીને બેંક ખાતું ખોલાવી કરોડોના વ્યવહાર કર્યા હોય તેવી શક્યતા છે। ત્યારે સમગ્ર મામલે ચિરાગ ભૈયાએ તપાસની માંગ કરી છે। સાહેબ, કરોડો રૂપિયાની નોટિસ છે। હવે હું આ ફાઈબરની બુટ્ટીનો ભૂમકી પર ધંધો કરું છું। ગમે તે ટાઈમે નગરપાલિકા ઉઠાડે ના ઉઠાડે તે ટાઈમે અમારો ધંધો થાય 100-200 રૂપિયાનો ધંધો થાય છે। હવે મારા મમ્મી ખુદ ચાર ઘરના કામ કરે છે। બીજું કે હવે વકીલે રોકવાના આપણી જોડે સાહેબ પૈસા છે નહીં। 200-300 રૂપિયા હું જાતે કમાઉં છું, વકીલને પૈસા ફી બી કેમ નહીં આપવાની?